જળ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 38. સુરુ. આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ એટલું તો કહો. નવલ મામા તરફથી અઠવાડિયા અગાઉ ભેટ મળેલી પદ્મિની કાર ચલાવતી સુરુચિને ચોથી વાર શ્રીકાંતે પૂછ્યું ત્યારે ભાવશૂન્ય ચહેરે મરીન ડ્રાઈવ રસ્તા પરથી નજર ખસેડ્યા વગરે બોલી ગઈ, ધરતીનો છેડો આવે ત્યાં સુધી જઈ રહ્યા છીએ. જવાબ ન લાગે એવો ઉડાવ જવાબ સાંભળીને શ્રીકાંતે ખભા ઉછાળ્યા. 4 વર્ષ અને 50 દિવસના લગ્ન જીવનમાં આવા રીસામણા મનામણા તો શ્રીકાંતે અનેકવાર અનુભવ્યા હતા, પરંતુ આજની વાત તેને કંઈક જુદી જ વર્તાતી હતી. બંને વચ્ચે તકરારની તક ઊભી થતી ત્યારે સુરુચિ મનનો ઉભરો ઉતાવળે ઠાલવી દેતી. શ્રીકાંતની જેમ મૂંગા રહીને સાંભળ્યા કરવાનો એનો સ્વભાવ ન હતો. બંને લંડન છોડીને મુંબઈ આવ્યા પછી પહેલી છેલ્લી તકરાર તુલસી બાબતમાં જ થઈ હતી. કન્સલ્ટિંગ રૂમના ઉદ્ઘાટનનું ડીન સાહેબને નિમંત્રણ આપીને KGM હોસ્પિટલથી પાછા ફરેલા શ્રીકાંતને તેણે કટાક્ષમાં સંભળાવ્યું હતું. કેમ, ખબર કાઢી આવ્યા તમારી તુલસીની? તમારી શબ્દનો ઉપયોગ અને તેના પર મુકાયેલું વજન શ્રીકાંતને ખટક્યું હોવા છતાં ખોટું લગાડ્યા વગર એણે કહ્યું, હોસ્પિટલવાળા હવે તુલસીના રૂમને તાળું મારી રાખે છે. તમારા માટે એ લોકોએ તાળું ખોલી ન આપ્યું એવી જરૂર ન લાગી. સાંભળતા જ સુરુચિએ ધારદાર સવાલ પૂછી લીધેલો. કોને જરૂર ન લાગી, તમને કે હોસ્પિટલવાળાને? આવી બધી પૂછપરછનો શું અર્થ છે સુરુ? વાત વધતી અટકાવવા શ્રીકાંતે કહ્યું એટલે સુરુચિને વધારે ચાનક ચડી આવી. અર્થ એટલો જ છે કે તુલસી તમારી કોઈ જ રહી નથી, છતાં તમે અડખામણા થવા ત્યાં જઈ આવ્યા. એના શબ્દોની તીક્ષ્ણતા વધતી જતી હતી. તુલસીને ત્યજી દેવા બદલ તમે એ લોકોની નજરથી ઉતરી ચૂક્યા છો. તમારી જગ્યાએ બીજો કોઈ પણ પુરુષ હોત તો એણે તમારી જેમ કર્યું હોત. છતાં આદર્શનું પૂંછડું પકડી રાખતા આપણા સમાજમાં કોઈ વાસ્તવિક દ્રષ્ટિએ કોઈ વિચારતું જ નથી. તમારા માટે રૂમ ખોલી ન આપે એનો અર્થ એ જ કે તમારે હવે તુલસી સાથે કાંઈ લાગતું વળગતું નથી. પરંતુ તમને એ સત્ય સમજાય ત્યારે ને. સુરુ. આજ સુધી ક્યારે મેં તુલસીનું નામ ઉચ્ચાર્યું ન હતું, છતાં તું નામ ઉચ્ચાર્યું હોત તો હું નારાજ ન થઈ હોત. સુરુચિ પાસે દરેક પ્રકારની દલીલ તૈયાર હોય તેમ બોલી હતી. જેની સાથે 1 વર્ષ સુધી સકાઈ ટકાવી રાખી તે કોઈને યાદ આવ્યા વગર રહે ખરી? છતાં તમે એ રીતે વર્તતા રહ્યા કે જાણે તુલસીને તમે સદંતર ભૂલી ચૂક્યા હો. યાદ આવતી હોય છતાં હોઠ પર નામ ન આવે એવી તમે સાવચેતી રાખતા હતા. સામી દલીલ કરવાથી કાંઈ જ વળવાનું નથી એમ માની શ્રીકાંતે ચૂપકીદી ધારણ કરી લીધી હતી. પણ અત્યારે સુરુચિ કેમ સાવ ચૂપ બની ગઈ હતી? ચેકઅપ માટે બ્રિજ કેન્ડી ગયેલી સુરુચિ પહેલાં પોતાને શોધવા નેપિયન્સી રોડના કન્સલ્ટિંગ રૂમે પહોંચી હતી. ત્યાં જવાબ મળ્યો કે ડૉક્ટર સાહેબ હમણાં જ ઘેર જવા નીકળ્યા એટલે વરલી આવી હતી. ઘેર આવીને જોયું કે શ્રીકાંત રોજના નિયમ મુજબ બાથરૂમમાં છે. ત્યારે ધીરજ ન રહેતી હોય તેમ બાથરૂમનું બારણું ખટખટાવી બોલી હતી, રોજની જેમ વાર નહીં લગાડતા, આપણે જલ્દી બહાર જવાનું છે. 15 મિનિટને બદલે શ્રીકાંત 7 મિનિટમાં બહાર નીકળ્યો એટલે ધ્રુમનબેને કહ્યું, 9 વાગવા આવ્યા, તમે બંને જમીને જ બહાર જાઓ ને. પછી આવતા મોડું થાય તો વાંધો નહીં. પરંતુ સુરુચિને જમવાની રુચિ જ ક્યાં રહી હતી. જેવો શ્રીકાંત કપડાં પહેરીને તૈયાર થયો કે તેની આગળ થતી ઘરની બહાર નીકળી ગઈ હતી. ક્યાં જવું છે? શું અગત્યનું કામ આવી પડ્યું છે? એવી પૂછાનો શ્રીકાંતને કોઈ જવાબ મળ્યો નહીં ત્યારે એણે ધારી લીધું કે બ્રિજ કેન્ડીમાં ચેકઅપ કરાવવા ગઈ ત્યાં ડૉક્ટરે કોઈ કોમ્પ્લિકેશન હોવાની જાણ કરી હશે. કાંઈ ચિંતાજનક હશે તો મારે એને સાચવી લેવી પડશે. વરલીથી નીકળેલી કાર પેડર રોડ પર પહોંચતા પહેલાં બ્રિજ કેન્ડી તરફ ફંટાઈ જશે એવું શ્રીકાંત માનતો હતો. કદાચ પ્રેગ્નન્સીના કોમ્પ્લિકેશન બાબત ચર્ચા કરવા સુરુચિ પોતાને બ્રિજ કેન્ડી લઈ જઈ રહી છે એવી ધારણા પણ ખોટી ઠરી. જરૂર કરતાં વધારે ઝડપે કાર ચલાવતી સુરુચિએ ગાડીને સીધી જ જવા દીધી હતી. સારું થયું કે આપણે મુંબઈ નામના ટાપુમાં વસીએ છીએ. નરીમાન પોઈન્ટનો દરિયો દેખાયો એટલે સુરુચિને મૂળમાં લાવવા શ્રીકાંતે હળવી ટકોર કરવી પડી. દરિયો આવ્યો એટલે તે કાર ધીમી પાડી, નહીતર કોણ જાણે તું મને ક્યાંની ક્યાં લઈ ગઈ હોત. એની એ હળવી ટકોરની કોઈ જ અસર થઈ ન હોય તેમ કાર થોભાવી સુરુચિ બારી તરફ ડોક મળીને સાગરના ઉછળતા મોજા નિહાળતી ખામોશ બેસી રહી. ત્યારે શ્રીકાંતે મોજાવાળા તેના ડાબા હાથ પર પોતાનો હાથ મૂક્યો. શું વાત છે સુરુ, આટલી બધી ગમગીન કેમ બની ગઈ? કહેતા તેના આંગણામાં અંકોડો ભીડવાનો પ્રયત્ન કર્યો ત્યારે પેલીએ હાથની મુઠ્ઠી વાળી લીધી. ચેકઅપ માટે ગઈ હતી ત્યાં ડૉક્ટરે કોઈ એવી વાત કહીને જાણે કરીને અટક્યો. છતાં સુરુચિએ ડોક ફેરવવાની તસદી ન લીધી એટલે શ્રીકાંતે એના ખભા પર હાથ મૂક્યો.
જે કાંઈ હોય તે કહી દે સુરુ, આપણે બંને ભેગા મળીને એનો સામનો કરી લઈશું. અને સુરુચિએ ઝાટકા સાથે ગરદન ફેરવી. તેની આંખોમાં ધૂધવાતા રોષે શ્રીકાંતને ચોંકાવી દીધો. ઘડીવાર તેની સામે તાકી રહી સુરુચિએ જમણા હાથના આંગળાથી ડાબા હાથમાં પહેરેલું મોજું ખેંચી કાઢ્યું. આંગળા, અંગૂઠા અને પોંચા પર દેખાતા કોડના ડાઘ પર રોષભરી દ્રષ્ટિ તાકતી આવેશમાં એ બોલી ઉઠી, તંગ આવી ગઈ છું હું આનાથી, કહી ડાબા હાથની મુઠ્ઠી વાળીને જોરથી સ્ટિયરિંગ વ્હીલ પર મૂકી મારવા લાગી. ક્યાં સુધી હું લોકોથી સંતાડતી ફરીશ મારી આ બીમારી? સુરુ, ઝાપટ મારીને શ્રીકાંતે તેનો હાથ પકડી લીધો. શું કરે છે આ? સુરુચિએ હાથ છોડાવવા માટે જોર અજમાવ્યું, પણ શ્રીકાંતે પકડ ઢીલી ન કરી ત્યારે લાચારીના ભાવથી ગરદન ઝુકાવી દઈ પોતાનું માથું સ્ટિયરિંગ વ્હીલ પર ઢાળી દીધું. હમણાં એ રડી પડશે, આંસુ દ્વારા એનો ઉભરો ઠલવાઈ જશે એવું માની શ્રીકાંત કોડવાળો તેનો ડાબો હાથ પોતાના બંને પંજામાં લઈને પંપાળતો રહ્યો. લગ્ન જીવનના 3.5 વર્ષ સુધી ચણાના દાણા જેવડો સફેદ ડાઘ જરા સરખોય વિકસ્યો નહીં, એટલે સુરુચિએ માની લીધું કે પોતાના જેવી સુખી બીજી કોઈ નથી. વારસામાં કોડ આવે જ એવો નિયમ નથી. એ જાણવા છતાં પહેલી પ્રસ્તુતિ વખતે એ તંગ રહ્યા કરતી. પુત્ર અવતર્યો ત્યારે બ્રિજ કેન્ડીની નર્સને પહેલવહેલું એ જ પૂછ્યું હતું, બાબાના શરીરે કોઈ ડાઘ તો દેખાતો નથી ને? અને નર્સે નકારમાં જવાબ આપ્યો ત્યારે તો એનો હર્ષ 7મા આસમાને પહોંચી ગયો હતો. હું ધન્ય થઈ ગઈ. પરંતુ લંડનના છેલ્લા 6 મહિનામાં એકાએક નાનકડા ડાઘે વિરાટ સ્વરૂપ ધારણ કરવા માંડ્યું. સુરુચિ રોજ સવારે ઉઠીને પહેલું કામ શરીરના ડાઘ જોવાનું કરતી. ડાઘ દિવસે વધે કે રાતે એ સમજાતું ન હતું, પણ સાપોલિયું અજગર બની જાય તેમ કોટ તેના શરીરને ભરડો લઈ રહ્યો હતો. પિંડીથી ખભા સુધી ડાઘ ફેલાતા ગયા ત્યાં સુધી તો ચાલુ પોશાકમાં એ વરવા ડાઘ ઢંકાઈ જતા, પણ કોટ પિંડીથી પાની તરફ ઉતરવા લાગ્યો ત્યારે સુરુચિ માટે અસહ્ય બની ગયું. ડાઘ હોવા અને ડાઘ દેખાવા વચ્ચે બહુ ફરક પડી જતો હતો. લોકોની નજરથી ડાઘ છુપાવવા માટે હજારો રૂપિયાના મોડર્ન ડ્રેસ ત્યજીને એણે સાડી પહેરવી શરૂ કરી દીધી. બંને હાથના ખભા નીચે ડાઘ પ્રસરવા લાગ્યા એટલે બ્લાઉઝની બાયની લંબાઈ વધારતી ગઈ. ગમે તે ભોગે કોડને પ્રસરતો રોકવા નિષ્ણાંતોને કન્સલ્ટ કરતી રહી, દવા ઇન્જેક્શનો લેતી રહી, આંખો મીચીને પૈસા ખર્ચતી રહી, પણ વકરેલો કોડ અંકુશમાં આવ્યો નહીં ત્યારે એ ભાંગી પડી. શ્રીકાંતની અનેક સમજાવટ છતાં પોતાના સફેદ ડાઘ ઢાંકવાના મિથ્યા પ્રયાસો છોડી શકી નહીં. આ કોઈ એવો રોગ નથી કે જોઈને માણસ આપણાથી દૂર ભાગે. શ્રીકાંત એને સમજાવતો. ખબર પડે એટલી વાર થોડુંક વિચિત્ર લાગે, કદાચ કોઈ એના ઈલાજ સૂચવે, પણ કોઈ એની ચીડ તો ન દર્શાવે. એ બધી કહેવાની વાત છે. પોતાની જાત માટે ચીડ જાગતી હોય તેમ સુરુચિ સંભળાવતી. આ ચેપી રોગ નથી એવું જાણવા છતાં આવા ભણેલા દેશમાં એ લોકો તેનાથી દૂર ભાગે છે. એકવાર મને એનો બહુ કડવો અનુભવ થઈ ગયો છે. પેલી મેડમ મેકમિલન ઘેર આવી અને મેં હાથ મોજા પહેર્યા વગર દરવાજો ઉઘાડ્યો ત્યારે મારા હાથના ડાઘ જોઈને ચિતરી ચડી હોય એવો ચહેરો કરી નાખ્યો હતો. આવકાર આપવા માટે મેં હાથ લંબાવ્યો તો જાણે મને કોડને બદલે રક્તપિત્ત થયો હોય તેમ એ દરવાજેથી પાછી ફરી ગઈ હતી. ત્યારે શ્રીકાંત એને સમજાવવાની કોશિશ કરેલી. આ દેશના બધા જ લોકો ભણેલા છે, એ તારો ભ્રમ છે સુરુ. આપણે ઇન્ડિયનો કોઈને ઇંગ્લિશ બોલતા સાંભળીએ એટલે એને ભણેલો માની લેવાની ભૂલ કરતા રહીએ છીએ. મુંબઈમાં તું જોજે, કોઈ તારા ડાઘ જોઈને દૂર નહીં ભાગે. પરંતુ સુરુચિને ગળે એ વાત ઉતરતી ન હતી. ગરમ દેશમાં આવ્યા પછી પણ પગની પાનીથી ખભા સુધીનું આખું શરીર ઢંકાઈ જાય એવા વરવા વેશ પહેરવાનું તેણે ચાલુ રાખ્યું. શ્રીકાંતે ઘરના લોકોને કહી રાખેલું કે એના પોશાક બાબતે કોઈએ ટીકા ટિપ્પણી ન કરવી. ત્યારે જજ સાહેબ અને ધ્રુમનબેન સમસમીને ચૂપ રહી ગયેલા. સોનાની થાળીમાં લોઢાની મેઘ તો હજુય ખમી લેવાય, પણ આ તો સોનાની આખી થાળી પર લોઢાના ઢાળ ચડી ગયા જેવો સંતાપ હતો. પદ્મિનીના સ્ટિયરિંગ વ્હીલ પર માથું ટેકવીને મૂંગી બેસી રહેલી સુરુચિ ઘણીવાર સુધી રડતી ન દેખાઈ ત્યારે શ્રીકાંત તેના વાસા પર હાથ ફેરવવા માંડ્યો. બ્રિજ કેન્ડી ગઈ હતી ત્યાં તારા ડાઘ કોઈની નજરે ચડી ગયા સુરુ? ત્યાં માથું ઊંચું કર્યા વિના તેણે નકારમાં ડોક હલાવી. ત્યાં તને કોઈ મળી ગયું હતું સુરુ? ના. હવે ધીમે ધીમે ગરદન ઊંચી કરતી એ બોલી, હું કોઈને મળી ગઈ હતી. કોને? તુલસીને. સાંભળતા જ શ્રીકાંતના સમગ્ર શરીરમાં ઝંઝણાટી પ્રસરી ગઈ. તેના ચહેરાના પલટાતા હાવભાવનું નિરીક્ષણ કરતી સુરુચિના હોઠ ભીસાયા. એનું નામ પડતા જ કેવા ટટ્ટાર થઈ ગયા. તું તુલસીને ક્યાં મળી? ઘૂંટાતો શ્વાસ છોડતા શ્રીકાંત બોલી ઉઠ્યો. બ્રિજ કેન્ડીમાં તુલસીને મળી? જી હા. સુરુચિના અવાજમાં ધાર આવી ગઈ. મેં તુલસી સાથે હાથ પણ મિલાવ્યો. એના બોલવામાં રહેલો ગર્ભિત ઇશારો હજુય શ્રીકાંતને સમજાયો ન હોય તેમે બબડ્યા. એ લોકોએ તુલસીને બ્રિજ કેન્ડીમાં ટ્રાન્સફર કરી છે
એ મારાથી છાનું રાખ્યું? શું કામ? કારણ કે તમને જાણ કરવાની કોઈને જરૂર નહીં લાગી હોય. સુરુચિ મેણા મારવાની તક છોડવા માંગતી ન હતી. હવે તમારે તુલસીની સાથે શું લાગે વળગે? મને શું કામ જાણ ન કરી એ જ હું નથી વિચારતો સુરુ. શ્રીકાંતના અવાજમાં તીવ્રતા આવવા લાગી. તુલસીને બ્રીચ કેન્ડીમાં શું કામ દાખલ કરવી પડી એ જાણવા માંગુ છું હું. વધુ સારી ટ્રીટમેન્ટ માટે દાખલ કરી હોય, તેને ટટડાવવામાં મજા આવતી હોય તેમ સુરુચિ મોઘમ બોલી ગઈ. તેને ભાનમાં લાવવા માટે દાખલ? ઇમ્પોસિબલ. શ્રીકાંતનો અવાજ ઊંચો થયો. જગતમાં કોમાનો કોઈ એવો કેસ આજ સુધી સાચો થયો નથી. એવું થતું હોત તો શું શ્રીકાંત? લુચ્ચું હસ્તીએ બોલી. કેસ સાચો થવાની આશા હોય તો તમે તુલસીને ત્યજી દીધી ન હોત, એમ જ કહેવા માંગતા હતા ને તમે? સુરુ, દરિયાનું મોજું ઉછળે તેમ શ્રીકાંતનો અવાજ ઉછળ્યો. મારા દરેક અડધા વાક્યને ખોટા અર્થમાં પૂરું કરવાનો શું અર્થ છે સુરુ? હું કહેવા માંગતો હતો કે કોમાનો કેસ સાજો થઈ શકતો હોત તો રહીને 5 વર્ષે બ્રીચ કેન્ડીમાં ટ્રીટમેન્ટ માટે ટ્રાન્સફર શું કામ કરે? 5 વર્ષમાં કોઈ શોધ થઈ પણ હોય, એવી શોધ થઈ હોત તો એનો પહેલો લાભ ભારતના દર્દીને ન મળે. કદાચ કોઈ ચમત્કાર થઈ પણ જાય. તુલસીની બાબતમાં આવો કોઈ ચમત્કાર કરનારના હું પગ પકડી લઉં. જાણે વીછીએ ડંખ માર્યો હોય એવી વેદના સુરુચિએ અનુભવી. ડંખનું ઝેર એની જીભ પર ફૂટી નીકળ્યું. ચમત્કાર કરનારના પગ પકડી લો અને જેના પર ચમત્કાર થયો હોય તેનો હાથ પણ પકડો ને શ્રીકાંત. સાંભળીને શ્રીકાંત ખળભળી ઉઠ્યો. આખો દેહ કોઢથી ચિતરાઈ ચૂક્યો હોવા છતાં સાચા હૃદયથી હું તેને ચાહતો રહ્યો છું. છતાં આ સ્ત્રીને કોઈ કદર નથી. તુલસીને મનમાંથી હટાવી લીધી, પણ હજુ એના મનમાંથી તુલસીનો ભ્રમ નીકળતો કેમ નથી? મહા મહેનતે ક્રોધને અંકુશમાં લઈ શ્રીકાંતે સુરુચિનો મોજા વગરનો ડાબો હાથ ફરી પોતાના હાથમાં લીધો. સુરુ, હજારો લોકોની હાજરીમાં મેં તારો હાથ પકડ્યો છે, છતાં પણ તું? કહેતો શ્રીકાંત લાગણીભેર તેનો હાથ પંપાળવા લાગ્યો ત્યારે સુરુચિને થયું કે કહી દેવાનો સમય હવે પાકી ગયો છે. હળવેકથી પોતાનો ડાબો હાથ તેના હાથમાંથી સરકાવી લઈ સુરુચિએ મોજાવાળો હાથ તેની સામે ધર્યો. તુલસીનો પરોક્ષ સ્પર્શ માણવો હોય તો આ હાથમાં લો શ્રીકાંત. એણે મારો આ જમણો હાથ પકડ્યો હતો. એણે? શ્રીકાંત પહેલાં ચોંક્યો, પછી માન્યું કે સુરુચિએ બોલવામાં ગફલત કરી હશે. સુરુ, તારા જમણા હાથે તે એનો હાથ પકડ્યો હતો એમ કહે? ક્યારની કહું છું, પણ તમે સમજતા કેમ નથી? ફૂફાણા મારતી નાગણની જેમ બોલતી સુરુચિએ પોતાના જમણા હાથે તેના રેશમી ઝબ્બાની બાય પર હાથ પસવારીને એણે ધડાકો કર્યો. મારો હાથમાં લઈને આ રીતે તેનો હાથ મારી બાય પર ફેરવતી તુલસી બોલી ઉઠી. ઓહ માય ગોડ, આમને તો આખા શરીરે કોઢ નીકળ્યો છે. સાંભળતા શ્રીકાંતના સમગ્ર શરીરમાંથી ઘડીભર માટે ચેતન હરાઈ ગયું. ગાઢ નિંદ્રામાં માણસ સ્વપ્ન જોતો હોય તેમે જળ બની ગયો. નરીમાન પોઈન્ટના દરિયા કિનારાને બદલે ઉત્તમ એપાર્ટમેન્ટના પોતાના બેડરૂમમાં સજાગ્રસ્ત અવસ્થામાં આ બધું સાંભળતો હોય એવું લાગ્યું. એની જડતાએ સુરુચિને ગભરાવી મૂકી. કાંત, એનો હાથ જોરથી હલાવી તે બોલી ઉઠ્યો. શ્રીકાંત, શું થઈ ગયું તમને? ત્યારે શ્રીકાંતે તેના પર દ્રષ્ટિ માંડી. તેની આંખોમાં સુરુચિ પ્રત્યે રોષ ઘૂંટાવા લાગ્યો. માણસ મશ્કરી કરવા માટે આટલી હદે ક્રૂર થઈ શકે છે? એવા ભાવથી એ વિંદી નાખતી નજરે તેને તાકતો રહ્યો. ત્યારે સુરુચિ ડરી ગઈ, છળી પડી. શ્રીકાંત, હું સાચું કહું છું. તુલસી ભાનમાં આવી ગઈ. મેં નજર તેને બ્રીચ કેન્ડીના કમ્પાઉન્ડમાં વ્હીલચેરમાંથી ઉતરીને ટેક્સીમાં બેસતી જોઈ. પેલો ચિંતન એની સાથે હતો. છતાં શ્રીકાંત હોઠ ભીડી તંગ મુખ મુદ્રા સાથે તેને તાકતો જ રહ્યો. ત્યારે સુરુચિએ ભય વિહવળ અવાજે કહેવું પડ્યું. હું સાચું કહું છું શ્રીકાંત, આપણા શ્રેયસના સોગંદ ખાઈને કહું છું કે તુલસી ભાનમાં આવી ગઈ છે. અને અચાનક અંધારામાં દીપક પ્રગટી ઉઠે તેમ શ્રીકાંતનો ચહેરો પ્રસન્નતાથી ઝંઝણવા લાગ્યો. ક્ષણવાર માટે એ વિસરી ગયો કે સામે સુરુચિ બેઠી છે. ધીમે ધીમે બંને હાથ લંબાવી તેનું મુખ પોતાના બંને હાથમાં લીધું. અત્યંત મૃદુતાથી એના બંને ગાલ પર હથેળી દાબી. ધીમે ધીમે પોતાની ડોક એના તરફ લંબાવી ત્યારે સુરુચિએ ચુંબન આપવાની ચેષ્ટાથી હોઠને અડધા ઉઘાડ્યા. પણ હોઠને બદલે શ્રીકાંતે એના કપાળ પર ચુંબન ચોડી દીધું. પતિના ભીના હોઠના સ્પર્શમાં આવી મુલાયમતા સુરુચિએ પહેલી જ વાર અનુભવી. એમાં દઝાડી ન દે એવી ઉષ્મા હતી અને ઠારી ન આવે એવી શાતા પણ હતી. વર્ષો સુધી જતન કરીને રાખેલું એ ચુંબન પોતાના માટે નહીં પણ તુલસીના ભાનનું હતું એનું ભાન થતાં જ સુરુચિનો આવેગ ઓસરી ગયો. બંને હાથે પતિના ખભા પકડી એ એને હડસેલો મારવા જતી હતી ત્યાં વરસાદનું ઝાપટું ત્રાટકી પડ્યું અને વાસ્તવિકતાનું ભાન થયું હોય તેમ આંચકા સાથે આપોઆપ શ્રીકાંત દૂર ખસી ગયો. તુલસી ભાનમાં આવી ગઈ.
કારના છાપરા પર જલતરંગ વગાડતા મેઘરાજ કહી રહ્યા હતા. તુલસી ભાનમાં આવી ગઈ. મોજા ઉછાળીને સમુદ્ર ગરજી રહ્યો હતો. તુલસી ભાનમાં આવી ગઈ. અંધારા આકાશમાં ટમટમતા તારલા હસીને ખુશખબર સંભળાવી રહ્યા હતા. હવે તમે ભાનમાં આવો તો સારું. પ્રસન્ન મુખે ખુશાલી વાગોળવામાં તન્મય બની ગયેલા શ્રીકાંતના આનંદમાં વિક્ષેપ પાડવાની ચેષ્ટાથી સુરુચિએ સંભળાવ્યું. તુલસી ભાનમાં આવી ગઈ. એના ખુશખબર આપવાના ઉત્સાહથી મેં તમને આ નહોતું કહ્યું. મારા આખા શરીરે કોડ નીકળ્યો છે. એની જળ તુલસીને માત્ર હાથ ફેરવતા જ કેમ થઈ ગઈ એ કોયડો ઉકેલવા માટે હું આ બધું કહી ગઈ શ્રીકાંત. એ તો બીજો ચમત્કાર કહેવાય સુરુ. ચમત્કાર તમારા માટે, મારા માટે તો શ્રાપ, કહેતા એણે ડાબા હાથના આંગળાનો કોડ છુપાવી દેવા મોઢું ચડાવી લીધું. મારા કોડની વાતની જેને છેલ્લી ખબર પડવી જોઈએ એને જ પહેલી જાણ થઈ ગઈ. એ બધી વાત પછી, કહેતો શ્રીકાંત પોતાના તરફનો દરવાજો ખોલી બહાર નીકળ્યો. વર્ષાની ઝાપટમાં પલળવાની વર્ષો સુધી ભીતરમાં ઘૂઘવાતો ઉકળાટ ઘડીભરમાં શમી ગયો હોય તેવી ટાઢક અનુભવી. પછી કારના બીજા દરવાજે આવી હેન્ડલ ગુમાવીને બારણું ખોલતા સુરુચિને કહ્યું, હવે હું કાર ચલાવું છું. સુરુચિએ કમ મને સીટમાં આગળ સરકી જવું પડ્યું. જોજો, આનંદના અતિરેકમાં એક્સિડન્ટ ન કરી બેસતા. પણ તેના બોલ કાને ધર્યા વગર શ્રીકાંતે કાર સ્ટાર્ટ કરીને ભગાવી. રસ્તામાં આવતા ટ્રાફિકના રેડ સિગ્નલ તેને રોકીને વારંવાર યાદ કરાવતા રહ્યા કે આટલી તે ગતિએ તું ક્યાં પહોંચી જવા માંગે છે. તુલસી સાથે હવે તારે શું લેવા દેવા? બાજુમાં બેઠેલી સુરુચિ વારંવાર ટોકીને સંભળાવતી રહી કે તમારી આ ઉતાવળનો હવે કોઈ અર્થ સરવાનો નથી. તમારા જવાથી તુલસી ચિંતનની મટી જવાની નથી. વ્હીલચેરમાં તુલસી આગળ અને ચિંતન પાછળ જઈ રહ્યો હતો. એને જોઈને હું કારમાંથી નીચે ઉતરી. મેં પૂછ્યું કે સાથે કોણ છે? તો કહે છે મારી પેશન્ટ છે. ચિંતન તો તુલસીને મારી આંખોથી ઓझल રાખવા માંગતો હતો, પણ મારી ચકોર નજરે તુલસીને પકડી પાડી. ચિંતન એને લઈને ટેક્સીમાં ભાગી છૂટવા માંગતો હતો. ત્યાં હું પહોંચી ગઈ. ઓળખાણ આપવી પડી ત્યારે ચિંતને મને ડૉક્ટર સુરુચિબેન જ કહી. હું શ્રીકાંતની પત્ની છું એ વાત પહેલેથી છાની રાખવાની પેરવી એણે શું કામ કરવી જોઈએ? નરીમાન પોઈન્ટથી વરલી સુધીના આખે રસ્તે સુરુચિ ટુકડે ટુકડે બધું કહેતી રહી અને શ્રીકાંત ચૂપચાપ કાર દોડાવતો રહ્યો. જતી વેળાએ સુરુચિ અબોલ રહીને કાર ડ્રાઈવ કરતી હતી અને પોતે બોલબોલ કરતો હતો. વળતી વખતે પરિસ્થિતિ પલટાઈ ગઈ. સમજી ગઈ તમે તેજ ગતિએ કાર કેમ ભગાવો છો. સામી વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે માણસ ક્યારેય બહુ બેબાકડો બની જતો હોય છે. શ્રીકાંતને બોલતો કરવા સુરુચિએ અનુમાન ઉછાળ્યું. જલ્દી ઘેર જઈ ડીન સાહેબને ફોન કરી તમે ખાતરી કરવા માંગતા હશો કે હું ખોટું તો નથી બોલતી ને? માણસ કાનથી સાંભળતો હોય તેમ ધ્યાનથી સાંભળે છે કે નહીં તેની ખાતરી ન થાય તો બોલનાર બેચેન બની જાય. તેમ શ્રીકાંતના ખભા પર હાથ મૂકી તેને હલબલાવી સુરુચિ બોલી ઉઠી. ખરી રીતે તો ફોન કરીને તમારે એમ પૂછવું જોઈએ કે એ લોકોએ તમારી સાથે આવી બનાવટ શું કામ કરી? લેડી પેશન્ટને રૂમનું તાળું મારીને તેને અંદર સાવ એકલી રાખે એ વાતમાં કોઈ માલ નથી. તુલસીને બ્રિજ કેન્ડીમાં ટ્રાન્સફર કરી છે એ વાત છાની રાખવા માટે જ રૂમને તાળું મારી દીધું હશે. તમને શું લાગે છે? પરંતુ જવાબ આપવાને બદલે શ્રીકાંતે કારને ઉત્તમ એપાર્ટમેન્ટના ઢાળ પર ચડાવવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. તુલસી ભાનમાં આવ્યાની ઉત્તેજનાથી તેના રોમમાં પ્રસરી ગયેલી ઝંઝણાટી જરા પણ ઓછી ન થાય એટલા ખાતર એ તેના જ વિચારમાં રચ્યો પચ્યો રહેવા માંગતો હતો. બી બિલ્ડિંગના પાર્કિંગ લોટમાં કારને બ્રેક માર્યા પછી તેણે સુરુચિ સામે જોયું, પણ શ્રીકાંતની ખામોશીથી ધુઆપુઆ થયેલી સુરુચિ તેની સામે જોયા વગર દરવાજો ઉઘાડીને નીચે ઉતરી ગઈ. સુરુ, હું બહાર આંટો મારીને આવું છું. કારમાં બેઠા રહીને શ્રીકાંતે ઉચ્ચારેલા એ શબ્દોએ સુરુચિને ચોંકાવી. નીચે ઝૂકી બારીમાં ડોકાઈને તેણે શ્રીકાંત સામે જોયું એટલે આગળ સાંભળવા મળ્યું. હું કલાકવારમાં આવી જાઉં છું. જમવા માટે મારી રાહ જોતી નહીં. કઈ તરફ આંટો મારવા જાઓ છો શ્રીકાંત? ડીન સાહેબને ઘેર. સાંભળીને સુરુચિએ છણકો કર્યો. ખોટું શું કામ બોલો છો? સાફ સાફ કહી દો ને કે કેજીએમ હોસ્પિટલમાં તુલસીને મળવા જાઉં છું. જવાબમાં જરાય અસ્વસ્થ રહ્યા વગર શ્રીકાંતે કહી દીધું. અત્યાર સુધી તો ડીન સાહેબ પાસે જ જવાનો ઈરાદો રાખ્યો હતો, પણ તે યાદ કરાવ્યું એટલે ઈરાદાને થોડો આગળ વધારું છું. ડીન સાહેબ પાસે જઈને તુલસીને પણ મળતો આવીશ બસ. સાંભળતા જ નાકના બંને નખોરા ફૂલાવતી સુરુચિએ ઝાટકા સાથે કારની બારીમાંથી ગરદન બહાર ખેંચી લઈ મોટરના છાપરા પર મૂકી પછાડી. આખરે તમારું પોત પ્રકાશ્યું ને?